પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। હવે આ ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો, કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નહીં પડે। આ ફોર્મ તમે તમારા મોબાઈલ દ્વારા અથવા તો કોઈ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તમે આ ફોર્મ ભરાઈ શકો છો। આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લાગે, કઈ વેબસાઇટમાં ફોર્મ ભરવાનું છે, આ ફોર્મ ભરતી વખતે કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવે છે, બધું આપણે આ વિડીયોમાં જોવાના છે। વિડીયોને સ્કીપ નહીં કરતા, વિડીયો સંપૂર્ણ જોજો। ચાલો આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો, કયા કયા ડોક્યુમેન્ટ લાગે, કઈ વેબસાઇટ પર ભરવાનું છે। જે તે વેબસાઇટ છે એ વેબસાઇટ હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે આ ફોર્મ એપ્લિકેશન કરી શકો છો। જો તમને આ ફોર્મ ભરતું નથી આવડતું, તમારા મોબાઈલથી તમે ભરી નથી શકતા, તો કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે આ ફોર્મ ભરાઈ શકો છો। અથવા તો તમારા ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર હોય, વીસી ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતનો જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના પાસે પણ આ ફોર્મ ભરાઈ શકો છો। આમાં કોઈ ચાર્જ નથી, આમાં કોઈ ફીસ નથી, ફ્રી ઓફ કોસ્ટમાં આ ફોર્મ ભરી શકો છો। જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તમારા મિત્રો પણ આ યોજનાનો લાભ લઈ શકે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે પહેલા તો સૌથી પહેલા આ વેબસાઇટ પર આવી જવાનું છે। આ વેબસાઇટનું કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। આ વેબસાઇટની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। સીધી એ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે આ રીતે પેજ ઓપન જોવા મળશે। અહીંયા અપ્લાય કરવા માટે અપ્લાય ફોર પીએમજય પર ટિક કરવાનું છે, તો આપણે પીએમજય પર ટિક કરી દઈએ છીએ। ત્યારબાદ એક બીજું પેજ ઓપન જોવા મળશે। અહીંયા તમારે જે પણ ક્રાઇટેરિયા હોય એ અહીંયા વાંચી શકો છો। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે આ બધા જ ક્રાઇટેરિયા અહીંયા લાગુ પડવામાં આવે છે। અહીંયા અપ્લાય નાવનો ઓપ્શન જોવા મળે છે, અહીંયા અપ્લાય નાવ પર ટિક કરવાનું રહેશે। અપ્લાય નાવ પર તમે ટિક કરશો એટલે બીજું એક પેજ ઓપન જોવા મળશે। એ પેજમાં તમને ડોક્યુમેન્ટ વગેરે પૂછવામાં આવશે, જે કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે। આ પેજમાં તમને અહીંયા ક્લિક હિયર પ્રોસેસ પર ટિક કરવાનું છે। તમે ક્લિક હિયર પ્રોસેસ પર ટિક કરશો એટલે બીજું પેજ જોવા મળશે। અહીંયા તમને ડોક્યુમેન્ટ પૂછવામાં આવે છે કે કયા કયા તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે, જેમ કે જે પણ એપ્લિકેશન કરે છે, જે પણ વ્યક્તિનું ઘર બનાવવા માટે એપ્લિકેશન કરે છે, એમનો આધાર કાર્ડ, ફેમિલી મેમ્બરનો આધાર કાર્ડ, જેટલા પણ રેશન કાર્ડમાં નામ છે એ ફેમિલી મેમ્બરનો આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ હોય તો પણ અમે અહીંયા આપી શકો છો। બેંક એકાઉન્ટ, તમારું જે પણ બેંક એકાઉન્ટ એક્ટિવ છે, જેમાં ડીબીટી કરેલું છે, બેંક એકાઉન્ટ અહીંયા તમારે આપવાનું રહેશે। ત્યારબાદ તમારે ઇન્કમ પ્રૂફ, જે તમારો આવકનો દાખલો છે એ આવકનો દાખલો આપવાનો રહેશે। લેન્ડ ડોક્યુમેન્ટ, લેન્ડ ડોક્યુમેન્ટમાં તમારે જે આકારની છે, જે ઘરની આકારની નીકળે છે તે અહીંયા અપલોડ કરવાનું છે। એ આકારને તમને ગ્રામ પંચાયતમાંથી મળી જશે, એ અહીંયા તમારે અપલોડ કરવાનું છે। ત્યારબાદ પ્રોસેસ પર ટિક કરવાનું છે। પ્રોસેસ પર તમે ટિક કરશો, અહીંયા સ્ટેટમાં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા ગુજરાત સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણે જે પણ આવક હોય એ અહીંયા દર્શાવવાની રહેશે, જેમ કે 90,000 હોય તો 90,000 અહીંયા દર્શાવવાની રહેશે। ત્યારબાદ બેનિફિટરી લેન્ડ કન્સ્ટ્રક્શન પર ટિક કરવાનું રહેશે। અહીંયા બંને નો પર ટિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ક્લિક હિયર પર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે। અહીંયા તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે રીતે તમારું નામ છે એ રીતે અહીંયા એન્ટર કરવાનું છે। તો આપણે આધાર કાર્ડ મુજબ અહીંયા નામ એન્ટર કરી દઈએ છીએ અને નંબર પણ એન્ટર કરી દઈએ છીએ। તો આપણો જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી આવી ગયો છે અને આપણે એ ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે। ત્યારબાદ કંઈક આ રીતે પેજ ઓપન થઈ ગયું છે। અહીંયા તમારે બધી ડિટેલ એન્ટ્રી કરવાની છે, પર્સનલ ડિટેલ એન્ટ્રી કરવાની છે, ફેમિલી ડિટેલ એન્ટ્રી કરવાની છે, કે જે મારું નામ છે એ અહીંયા આવી ગયું છે। જો તમારી પાસે પાન કાર્ડ હોય તો અહીંયા પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે, અહીંયા તમારો જે પણ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ઈમેલ આઈડી કમ્પલસરી નથી, પણ ઈમેલ આઈડી આપવી હોય તો આપી શકો છો। તમારા મેલ ફિમેલ જે પણ જેન્ડર હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારા ફાધરનું નેમ શું છે તે ફાધર નેમ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ફાધરનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। તમારી મધરનું નામ શું છે તે અહીંયા એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા મધરનો તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। તમે જોબ કરતા હોય તો સેલેરી સિલેક્ટ કરી શકો છો, રેગ્યુલર હોય તો રેગ્યુલર, મજૂર મતલબ લેબર હોય તો લેબર સિલેક્ટ કરવાનું રહેશે, અથવા કંઈ ના કરતા હોય તો અધર પર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી કેટેગરી શું છે, તમારો ધર્મ કયો છે, તમારો હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, જે પણ કેટેગરી એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ કેટેગરી જનરલમાં આવો છો, એસટીમાં આવો છો, ઓબીસીમાં આવો છો, અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે એજ્યુકેશન કયું છે, તમારે ડિપ્લોમા કરેલું છે, 10 પાસ કર્યું છે, કોઈ ભણ્યા નથી, કંઈ પણ હોય તો તમે અહીંયા સિલેક્ટ કરવાનું છે। તમે કંઈ જ ના કર્યું હોય તો અધર પર ટિક કરવાનું છે, સેવ અને કન્ટિન્યુ પર ટિક કરવાનું છે। ત્યારબાદ ફેમિલી ડિટેલ એન્ટ્રી કરવાનું છે। ફેમિલી ડિટેલમાં જે તમારું રાશન કાર્ડમાં જે નામો છે એ અહીંયા તમારું એન્ટર કરવાનું રહેશે। સવાલમાં તમારે અહીંયા ઇન્કમ પ્રૂફ આપવાનું રહેશે। ઇન્કમ પ્રૂફમાં તમારે જે પણ તમારું ઇન્કમ સર્ટિફિકેટ એ અહીંયા અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા એડ્રેસ પર ટિક કરવાનું છે। એડ્રેસમાં તમારું જે પણ લાગુ પડતું એડ્રેસ છે, જ્યાં પણ તમે ઘર બનાવવા માંગો છો એડ્રેસ પર ટિક કરવાનું છે। અને લાસ્ટમાં બેંક ડિટેલ આપવાની રહેશે। બેંક ડિટેલ આપ્યા બાદ તમારે
અહીંયા તમારો બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે અને અહીંયા ફાઇનલ સેવ પર ટિક કરી દેવાનું છે. જો મિત્રો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા આવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી ઇન્ફોર્મેશન માટે અમારા પેજને એકવાર જરૂરથી ફોલો કરજો. જો તમારે મારો કોન્ટેક્ટ કરવો છે તો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી આ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. જઈને મારા ઇન્સ્ટાગ્રામ ફોલો કરીને મારો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.